નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારા સ્વરૂપ ગામના એક યુવાનનું જંગલી પ્રાણીના હુમલામાં મોત થયાની આશંકા વચ્ચે ચકચાર મચી જવા પામી છે। 2 દિવસથી ગુમ થયેલા યુવાનના માનવ અવશેષો વારા સ્વરૂપ અને ભાકોદર ગામની સીમાથી મળી આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। જાફરાબાદ તાલુકાના વારા સ્વરૂપ ગામનો ભરત મનુભાઈ બરૈયા નામનો યુવાન છેલ્લા 2 દિવસથી ગુમ હતો। પરિવારજનો તથા સ્થાનિકો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી। દરમિયાન વારા સ્વરૂપ અને ભાકોદર ગામની સીમ વિસ્તારમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ કોઈ જંગલી જનાવરે યુવાન પર હુમલો કરી તેને ફાડી ખાધો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને ગામમાં શોક અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી।